નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। તલાટી મંડળનો મોટો નિર્ણય, મહેસૂલી કામગીરી બંધના આદેશની જાણ કરતો પત્ર અધિક કલેક્ટરને સુપ્રત। છોટાઉદેપુર તાલુકા તલાટી મંડળ દ્વારા ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ અને જિલ્લા મંડળના આદેશ મુજબ મહેસૂલી કામગીરી બંધ રાખવાની જાણ કરતો પત્ર આજે અધિક કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યો। તલાટી મંડળે રજૂઆતમાં જણાવ્યું કે તલાટી કમ મંત્રી દ્વારા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત મહેસૂલ વિભાગ સહિત અન્ય અનેક વિભાગોની કામગીરી પણ કરાવવામાં આવે છે। સ્પષ્ટ અને સુવ્યવસ્થિત જોબ ચાર્ટના અભાવે તલાટીઓ પર સતત વધતો અસંગત અને વધારાનો કામનો બોજ ગ્રામ વિકાસની મૂળભૂત કામગીરીને અસર પહોંચાડી રહ્યો છે। આ મુદ્દે રાજ્ય મહામંડળ દ્વારા સરકાર સમક્ષ અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હતી અને સરકારે કમિટીની રચના પણ કરી હતી। તેમ છતાં આજ દિન સુધી મહેસૂલ વિભાગ અને પંચાયત ગ્રામ વિકાસ આજે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા સરકારશ્રીને વારંવાર મહેસૂલી કામગીરી તથા અન્ય બીજા વિભાગની કામગીરી બાબતે લેખિત તથા મૌખિક રજૂઆત કરતા સરકારશ્રી દ્વારા મહેસૂલી અને પંચાયત તલાટીનો જોબ ચાર્ટ અલગ કરેલ ના હોવાથી રાજ્ય મંડળના આદેશ મુજબ આજરોજ અમે કલેક્ટર સાહેબશ્રીને મહેસૂલી જોબ ચાર્ટ બાબતે આવેદન આપેલ છે। સરકારશ્રી દ્વારા જે જોબ ચાર્ટ અલગ કરવામાં આવેલ નથી, તો જ્યાં સુધી આ જોબ ચાર્ટ અલગ કરવામાં ના આવે ત્યાં સુધી મહેસૂલી કામગીરી નમૂના નંબર 1 થી 18 કામગીરી પંચાયત તલાટી દ્વારા બહિષ્કાર કરવામાં આવેલ છે। એનું આવેદન આપવા માટે આજે મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી છોટાઉદેપુરને અમે ઉપસ્થિત રહેલા હતા। ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા તેમજ છોટાઉદેપુર તલાટી મહામંડળ દ્વારા આપવામાં આવેલ આદેશ અનુસાર બોડેલી તલાટી તાલુકા મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર સાહેબ શ્રી બોડેલીને આવેદનપત્ર આપવામાં આવેલ છે। કઈ બાબતનું? મહેસૂલી કામગીરી બંધ કરેલ છે। 22/8/2022ના રોજ હડતાલના થયેલ સમાધાન આધારે પણ આજ સુધી સરકારશ્રી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવેલ ન હોય મહેસૂલી કામગીરી જ્યાં સુધી ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ તેમજ છોટાઉદેપુર તલાટી મહામંડળ દ્વારા કોઈ આદેશ ન થાય ત્યાં સુધી બોડેલી તાલુકાના તમામ તલાટીએ મહેસૂલી કામગીરી બંધ કરેલી છે। શું નામ તમારું? સ્મિતા પટેલ।